નમસ્કાર મિત્રો, હસમુખ ભડિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ હતું. ઘણા વિદ્યાર્થી મિત્રોને બહુ સારું મેરિટ આવ્યું છે અને ગુજરાતની અંદર પણ બહુ સારું પરિણામ આવ્યું છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને જે બોર્ડની પરીક્ષા આપી અને આજે પરિણામ આવ્યું તે તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી કારકિર્દી જીવન સફળ બને અને ખૂબ ખૂબ પ્રગતિ કરો, માતા પિતાનું નામ રોશન કરો અને હર હંમેશા ખુશ રહો તેવી શુભકામનાઓ પાઠવું છું. અને ખાસ સંદેશ, ઘણા વિદ્યાર્થી મિત્રોને ઓછા ટકા આવ્યા હોય અથવા તો નાપાસ થયા હોય અથવા ધારેલ ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું હોય, ઓછા માર્ક આવ્યા હોય, ઓછા ટકા આવ્યા હોય તો હતાશ થવાની જરૂર નથી. કેમ કે આપણે ટ્રાય કરતા રહીએ તો ક્યારેક તો આપણે સક્સેસ થઈએ છીએ. એટલે આ જીવનની પરીક્ષાની અંદર તમારે ટ્રાય કરતું રહેવાનું છે, ભવિષ્યની અંદર સફળતા મળે છે. તો જે 10મા અને 12માની પરીક્ષાનું જે રિઝલ્ટ, આજે 12માની પરીક્ષાનું રિઝલ્ટ હતું 4 તારીખે અને 6 તારીખે 10માની પરીક્ષાનું રિઝલ્ટ છે, પરિણામ છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક આવે તો હતાશ ના થવું, કોઈ ખોટું પગલું ના ભરવું. કેમ કે કોઈ માતા પિતાના ડરથી ખોટું પગલું ભરતા હોય છે, કોઈ ઓછા ટકા આવવાના કારણે ખોટું પગલું ભરતા હોય છે. તો માતા પિતાને પણ નમ્ર અપીલ છે કે તમારા બાળકને સમજાવજો, લડશો નહીં, તેની સાથે ઝઘડો ના કરશો. જે પણ ટકા આવ્યા હોય તેને પ્રેમથી સ્વીકારી લેજો. કેમ કે એ બાળકની પણ ધગશ હશે કે મારે પણ ટકા લાવવા છે, ટોપ નંબર લાવવો છે, સારા ટકા લાવવા છે, સારું મેરિટ લાવવું છે અને આગળ જવું છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે બાળકને જે વિષયમાં રુચિ હોય છે એ પ્રમાણે આપણે કરતા નથી હોતા અને બળજબરીપૂર્વક એને વિષયો રખાવતા હોઈએ છીએ અથવા તો બળજબરીપૂર્વક આપણે એને ભણાવતા હોઈએ છીએ, ત્યારે પણ આવું થતું હોય છે. પણ જે પણ બાળકોને સારા ટકા આવ્યા છે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને જે વિદ્યાર્થી નબળું પરિણામ આવ્યું છે અથવા નાપાસ થયા છો તેને હતાશ થવાની જરૂર નથી અને કોઈ ખરાબ પગલું ભરવાની જરૂર નથી, આત્મહત્યા કરવાની જરૂર નથી. અને માતા પિતાને ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું ટોર્ચર ના કરશો, તેને સમજાવજો કે ભલે ઓછા ટકા આવ્યા હોય, ફરીવાર ટ્રાય કરજે, આગળના ધોરણની અંદર તું સારા ટકા લાવજે. 12માની અંદર ઓછા ટકા આવ્યા છે તો કોલેજમાં વધારે લાવજો, કોલેજમાં ઓછા ટકા આવે તો બીએડ એમએડમાં વધારે ટકા લાવજો. 10માની અંદર કદાચ ઓછા ટકા આવશે, કાલે રિઝલ્ટ છે 6 તારીખના રોજ, તો પણ બાળકોને સમજાવજો કે ઓછા ટકા આવે તો હતાશ ના થશો. કેમ કે જીવન તમને મળ્યું છે તો મોજથી જીવો. ફરીવાર જીવન મળે ના મળે એટલા માટે બાળકોને ડિપ્રેશનમાં ના ઉતારશો, તેને હેરાન ના કરશો, તેને પરેશાન ના કરશો. જે પણ પરિણામ આવ્યું છે તેને હોંશે હોંશે સ્વીકારી લેશો. કેમ કે પરિણામ તો પરીક્ષાઓ આવે છે, જાય છે, પરિણામ પણ આવશે. કેમ કે તમે જુઓ છો કે ઘણા વ્યક્તિઓ 10મા ધોરણની અંદર 5 થી 6 વાર નાપાસ થયેલા હોય, તે પણ એન્જિનિયર બનતા હોય છે. 5 થી 6 વાર નાપાસ થયેલા હોય તો કલેક્ટર બનતા હોય છે, આઈપીએસ અધિકારી બનતા હોય છે. એટલે એવું નથી કે 10 કે 12 પાસ કરેલ વિદ્યાર્થી ભવિષ્યની અંદર કારકિર્દી ન બનાવી શકે, તે પણ ટોપ લેવલ સર કરી શકે છે, કલેક્ટર બની શકે છે, આઈપીએસ બની શકે છે, પોલીસ બની શકે છે, કલેક્ટર બની શકે છે. એટલા માટે હતાશ ના થવું, જે પરિણામ આવ્યું છે એને પ્રેમથી સ્વીકારવું, માતા પિતાઓને સાથ સહયોગ સપોર્ટ આપવો બાળકને. કેમ કે આ ભવિષ્યનું પરિણામ આપણે કહીએ છીએ, પણ ભવિષ્યની અંદર આગળ વધવા માટે એવું નથી કે 10માની અંદર કે 12માની અંદર જ સારા ટકા હોય તો તમે આગળ વધી શકો, એવું કોઈ હોતું નથી. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સારા ટકા હોય સાયન્સ રાખી શકાય, સારા ટકા હોય તો આ વિષય રાખી શકાય. એવું કાંઈ હોતું નથી. ફક્ત ને ફક્ત તમારી ધગશ હોવી જોઈએ કે હું આ કરી શકું છું. ઘણા લોકો તમે જોશો કે 10મા 12માની અંદર ઓછા ટકા હોય છે
પણ પીટીસી કોલેજ એ કરીને શિક્ષકમાં લાગતા હોય છે, બીએડ કરીને શિક્ષકમાં લાગતા હોય છે. પછી જે પરીક્ષાઓ આવતી હોય છે જીપીએસ યુપીએસની, એ પરીક્ષા પાસ કરીને સારા અધિકારીઓ બનતા હોય છે. એટલા માટે દરેક બાળકોને સમજાવજો પ્રેમથી, હેતથી કે જે પણ પરિણામ આવ્યું છે તે યોગ્ય છે, ચિંતા કરવાની જરૂર નથી, સફળતા મળશે, આગળ ભણીશું, આગળ વધીશું, તે લક્ષ્યની સાથે બાળકોને સમજાવજો અને જે પણ પરિણામ આવ્યું છે તેને સ્વીકારી લેજો તેવી આશા રાખું છું. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બાળકો અને વાલીઓને ઉપયોગી થઈ શકે એટલા માટે વિડીયો બનાવ્યો છે.